નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો મુંબઈમાં દિગ્ગજો અને બિઝનેસમેનોને ધમકી મળતી રહે છે। હાલમાં જ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। આ બાદ દેશના દિગ્ગજ ટેક કંપનીના ટાટાના માલિક રતન ટાટાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અજ્ઞાત વ્યક્તિએ રતન ટાટાને કોલ કર્યો હતો। કોલમાં વ્યક્તિએ રતન ટાટાને મારી નાખવાની ધમકી આપી હતી। તેને કહ્યું હતું કે રતન ટાટાની સુરક્ષામાં વધારો કરી દો, નહીતર તેમનો પણ હાલ સાયરસ મિસ્ત્રી જેવો થઈ જશે। જી હા મિત્રો, તો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ કોલ આવ્યા બાદ જ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં હતી। હવે મુંબઈ પોલીસે આ અજ્ઞાત કોલરની માહિતી મેળવી લીધી છે। સૂત્રો અનુસાર જ્યારે કોલર સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે બાદ પોલીસે ટેકનિકલ ટીમની અને ટેલિકોમ કંપનીની મદદથી કોલરની માહિતી મેળવી અને કોલરની લોકેશન કર્ણાટકમાં બતાવી રહ્યા હતા। જ્યારે પોલીસે તેનું એડ્રેસ કાઢ્યું ત્યારે જાણવા મળ્યું કે કોલર પુણેનો રહેવાસી છે। જી હા મિત્રો, સૂત્રો આગળ દાવો કર્યો છે કે કોલરે કોલ કર્યો હતો તે છેલ્લા 5 દિવસથી લાપતા હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।